તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં હવે એઆઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે। 4000થી વધુ શિક્ષકોને એઆઈ પદ્ધતિથી શિક્ષણની તાલીમ અપાઈ છે। તાલીમમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકોનો નવી પદ્ધતિનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે। એઆઈ પદ્ધતિથી સરળતાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે। ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં શિક્ષકોને આવી રીતે તાલીમ આપવામાં આવી છે। 4-5 હજાર શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને એની બનાવેલી વેબને એમનું ટેકનિકલ જ્ઞાન ખૂબ શોર્ટની અંદર ટેકનોલોજીના ઉપયોગથી દરેક ધોરણના પેપર્સ, એમના જવાબો બધું જ ખૂબ સરસ રીતે એક યંગ દીકરાઓએ આ સંશોધન કર્યું છે અને એનો ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ વિભાગમાં થઈ રહ્યો છે। એની જાગૃતતા માટે, એમના નોલેજ માટે તમામ શિક્ષકોને આજે ટ્રેનિંગ આપવામાં આવી છે। એડ્યુટર એપ જ્યાં ધોરણ 1 થી 12ના કોઈ પણ વિષયના શિક્ષકનું દરેક પ્રકારનું શિક્ષણ કાર્ય હોય, એમાં લેસન પ્લાન બનાવવાથી લઈને, ટેસ્ટ બનાવવાથી લઈને, નોટ બનાવવાથી લઈને, પીપીટી બનાવવાથી લઈને, ઉપરાંત કોઈ ચેપ્ટર ભણાવવામાં એને અવનવી રીતે ભણાવવું છે, એકદમ ક્રિએટિવ વેમાં, જાણે વાર્તા સ્વરૂપે, નાટક સ્વરૂપે, સંવાદ સ્વરૂપે, વ્યવહારિક લાઈફના ઉદાહરણો દ્વારા। તો એ છે ને માત્ર સેકન્ડોમાં એઆઈ એ શિક્ષકને તમામ વસ્તુ તૈયાર કરી આપે છે, જેથી શિક્ષકને માત્ર જઈને એને બેસ્ટ રીતે પરફોર્મ કરવાનું છે, બેસ્ટ રીતે ત્યાં ડિલિવર કરવાનું છે। સિમિલરલી વિદ્યાર્થી માટે આપણું એઆઈ છે જે વિદ્યાર્થીને જે પણ વિષયમાં એને ના ડિફિકલ્ટ લાગતો હોય તો એ પ્રકરણમાં જઈને એ વિદ્યાર્થીની પસંદ નાપસંદ એની ક્ષમતાના આધારે એઆઈ એને ઢાળીને સરસ રીતે સમજાવે છે અને એકદમ એન્ગેજિંગ વેમાં એને શીખવાડતું હોય છે।